આગળ લડીશું। તો અમરેલી જિલ્લાના બગસરા પોલીસના સખંજામાં ઉભેલા આ ભાઈ છે પોતાની બહેનના હત્યારા નરેશ ચૌહાણે તેઓ જૂનાગઢના વિસાવદરમાં રહેતા ભાઈ નરેશની દીકરીને તેની સગી બહેન ગીતાબેન અરવિંદભાઈ રાઠોડની દીકરી હાર્દિકભાઈની દીકરીને ખુશીને પ્રેમ સંબંધમાં ભગાડીને લઈ ગયેલો, જેનું મન દુઃખ રાખીને ભાઈ નરેશ ચૌહાણે ગીતાબેન રાઠોડના ઘેર સાપર આવી પોતાની જ દીકરીની શોધખોળ કરી અને તેની દીકરી ખુશી ન મળતા ઉગ્ર બનીને પોતાની સગી બહેનને ઘાતકી હથિયાર આડેધડ મારતા ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો। અને જ્યારે બહેન સાથે બહેનની સાસુ મણિબેન રાઠોડને પણ ઇજાગ્રસ્ત કર્યા અને બહેન ગીતાબેનનું ઘર પણ પ્રાણ પંખેરું ઉડી ગયું અને મૃતક ગીતાબેનને બગસરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા ઘટના સ્થળે પોલીસનો કાફલો પહોંચીને હત્યાની ઘટનાનો ગુન્હો નોંધી બહેનની હત્યા કરનાર ભાઈ નરેશ ચૌહાણને ઝડપી પાડ્યો અને દીકરી પ્રેમ સંબંધમાં નાસી જતા સગો ભાઈ પોતાની સગી બહેનોને હત્યારો બન્યો અને તેનો ખૂની ખેલ સર્જીને જેલના સળિયા પાછળ પોલીસે ધકેલી દીધો છે। અને આ ધારી એએસપી જયવીર ગઢવીએ હત્યારા ભાઈ અંગેની વિગત જણાવ્યું અને હત્યારા ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી નાખીને બહેનના પતિ એવા બનેવી અરવિંદભાઈ રાઠોડે પોતાના શાળા પર હત્યાની ફરિયાદ નોંધાયા બાદ આરોપી નરેશ ચૌહાણની ધરપકડ કરી લીધી હતી અને પ્રેમ સંબંધમાં સગો ભાઈ પોતાની જ બહેનનો હત્યારો બનતા નાના એવા ગામમાં એરરાટી વ્યાપી છે। 2025ના રોજ બગસરા પોલીસ સ્ટેશનના સાપર ગામમાં એક મર્ડરની ઘટના બની છે, જેમાં આ કામના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમને દીકરીને રાજીખુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી। જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણિબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે। બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે। તો આ બાજુ વાત કરીશું સુરત જિલ્લાના બારડોલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયમાં સાંસદ પ્રભુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી સાંસદે જણાવ્યું કે પ્રધાન